ગાંધીધામ ખાતે ઈદે મુલ્લાદુનબી નિમિત્તે સતત 12 દિવસ સુધી ધાર્મિક તકરીર યોજાઈ હતી, જેમાં હાફિઝ અબ્દુલ સત્તાર કાદરી ઉપદેશ આપ્યો હતો। આ સાથે દરરોજ પવિત્ર નિયાઝનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં નવી સુંદરપુર સ્થિત ઇમામ ચોકથી ઈદે મુલ્લાદુનબી નિમિત્તે ભવ્ય જુલુસ પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેમાં મુહમ્મદ પૈગંબર સાહેબનો સંદેશ હતો કે કમિટીના પ્રમુખ લતીફભાઈ ખલીફાએ જણાવ્યું કે મુહમ્મદ પૈગંબર સાહેબનું જીવન સત્ય, સદાચાર, અહિંસા, કોમી એકતા અને ભાઈચારાનો અમર સંદેશ આપે છે। ગરીબો તથા લાચારોની મદદ કરવી અને ભૂખ્યાને ભોજન કરાવવું એ જ સાચી ઈદ છે। તંત્રનો આભાર પણ માન્યો, જેમાં સમગ્ર આયોજન દરમિયાન સુંદર સાથ સહકાર આપવા બદલ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માનવામાં આવ્યો, જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે લતીફભાઈ ખલીફા, સૈયદ ઇસ્લામ બાપુ, હાજી ઇશુકભાઈ સુમરા, ઇબ્રાહીમભાઈ ચંગલ, મજીદભાઈ રાયમા, રહેમતુલભાઈ સમા, શાહદુનભાઈ ફકીર, હાજી સુલેમાનભાઈ હિંગરોજા, ઇમરાનભાઈ સુમરા, હનીફભાઈ માજોઠી, અબ્દુલ્લાભાઈ રાયમા, ઓસમાણભાઈ શેખ, અલ્તાફભાઈ માજોઠી, કરીમભાઈ કલીવાડ, હુસેનભાઈ ખલીફા, અલુભાઈ પલેજા, મુસ્તાકભાઈ માજેઠી, મહમદભાઈ ઘાંચી તેમજ હાજી મહમદભાઈ સુમરા, રિઝવાનભાઈ સમા અને સદામભાઈ કુંભાર અને દાઉદભાઈ લોહાણ જેવા અનેક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। તેમજ મહિલા મોરચામાંથી હાજરાણી હાજરાબેન સમેજા અને ખતુબેન માજોઠી, નશીબબેન રાયમા, મરિયમબેન મજોઠી, જેનાબેન મુગલ, શહેનાઝબેન સમેજા, મુસ્કાનબેન સુમરા, રોમતબેન માજોઠી, આલિયાફિયાબેન મંદરા, રહેનાબેન જુણેજા, ખુશીબાન ફકીર, સોનકીબેન ફકીર તેમજ કોશકબેન સુમરા, શહીનાબેન રાયમા અને અબુબેન સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।